નમસ્કાર દોસ્તો, નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો અત્યારે ઉમેદવારી પત્ર નોંધાવી ચૂક્યા છે અને અનેક ઉમેદવારો હવે આપણા સેવક બનવા માટે, આપણી સેવા કરવા માટે તત્પર બન્યા છે. એ પૈકીનું એક નામ, એક ચહેરો, ચોક્કસ આ ચહેરો આમ તો તમે બહુ અલગ રીતે જોયો હશે. કયા વોર્ડમાંથી ઉમેદવારી કરી, શું નામ છે આપનું? દિલીપસિંહ ભદૌરિયા અને વોર્ડ નંબર 11 માંથી જીતુભાઈ મેં ઉમેદવારી કરી છે. ભાઈ, ટિકિટ માટે તો બધા બહુ લાઈનમાં હતા. તમારી લોટરી કેવી રીતે લાગી, કઈ ચાવી અપનાવી? હવે જીતુભાઈ, લોટરી શબ્દ જે છે ને તે ખરેખર આ જગ્યાએ શૂટ નથી થતું, કારણ કે હું લગભગ 30 વર્ષથી જનસેવામાં તત્પર છું અને હું એમ માનું છું કે કોઈ જરૂરી નથી કે તમે ચુનાવ લડીને અને જીતીને આવીને પછી જ તમે લોકોની સેવા કરી શકો. અમે જ્યારે પાર્ટીએ મને દાવેદારી કરવાની તક આપી હતી 2018-19ની વાત કરું છું, એ પહેલાં લગભગ હું 20 વર્ષથી રાજકીય રીતે અને શારીરિક રીતે, આર્થિક રીતે પબ્લિકની અંદરમાં સેવામાં તત્પર હતો. અને સેવા માટે પબ્લિકની કે પેલા બિમલેશભાઈ શર્માની ને બધા મોટા નેતાઓની? જી, બહુ સારું સવાલ કર્યું છે. જે આપણે બિમલેશભાઈ શર્માનું નામ લીધું, ખરેખર જ્યારે અમે પગમાં અમારા સ્લીપર ચપ્પલ હોતી હતી તે સમય પર બિમલેશ શર્માનું નામ એક એવો નામ છે કે ભક્તિનગરની એની ઓફિસ છે અને એમની અંદરમાં આખા અમારું જે મિની ભારત છે, વિજલપુર શહેર, હું ફક્ત વોર્ડ નંબર 11ની વાત નથી કરતો, વિજલપુર શહેરમાં તમામ સમાજના કોઈ પણ વ્યક્તિની કોઈ પણ સમસ્યા હોય અને એ બિમલેશ શર્માની ઓફિસ પર આવે અને એ વ્યક્તિ એમને સાંભળે અને એમનો જે કંઈક રસ્તો હોય એનું નિરાકરણ કરવાની કોશિશ કરતા હતા. એક સેવક તરીકે, એક નાના ભાઈ તરીકે અમે એમના શિષ્ય બન્યા અને અમને આજે અહેસાસ થાય છે કે જે સંગત ગુણ અસર ની એક ચર્ચા ચાલતી હોય તો એમાં ખરેખર બિમલેશભાઈની સંગત વાત એવું થયું કે ગુરુ કરતા ચેલો સવાયો, ગુરુ ઘર પે બેઠા और ચેલા આગા સવાલ પે. આવું કેવું? ગુરુને તો ગુરુ જ હોવા જોઈએ ને. તમારે કેવું છે મારા ગુરુને સ્થાન રાખો, અમે એમ શીખ્યા કરીશું. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી ગુરુનું ખૂબ જ સ્થાન રાખ્યું છે અને ગુરુ બિચારા ક્યાં ઘરે બેસી ગયા? ના, એ બિલકુલ નથી. ગુરુ એકદમ સક્ષમ છે અને આવનાર સમયમાં પાર્ટી સંગઠનમાં એમને ખૂબ સરસ અને મોટી જવાબદારી આપશે. અને આ સમય પર બી બિમલેશભાઈ શર્માનું મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડવામાં પ્રથમ સ્થાન હતું, પણ કારણ જે નિયમો હતા કે 3 ટર્મ અને સ્થાનિક ની જે વાતો આવી એનામાં ભાઈને પાર્ટી મજબૂરી તરીકે ગુરુ ના આશીર્વાદ તમને ફર્યા? હા, બિલકુલ, એ વાત મેં માનું છું કે ગુરુનો આશીર્વાદ. એટલે મારે ટિકિટ લઈ તો બિમલેશભાઈને ચરણમાં જવું જોઈએ તો મારું લોટરી લાગે એવું ને? ના, બિલકુલ એવું નથી. જેને પણ ટિકિટ લેવો, એક મારો સંદેશ છે આપના માધ્યમથી કે જે બી વ્યક્તિને ટિકિટ જોઈતી હોય ભારતીય જનતા પાર્ટીમાંથી કે કોઈ પણ પાર્ટીમાંથી, એ વ્યક્તિને ખરેખર જમીની લેવલ પર તમારે કામ કરવું પડશે તો જ પાર્ટી, કોઈ પણ પાર્ટી આપણે. પેલા ધર્મેશ ભીમભાઈ કાલે આવ્યા, અત્યાર સુધી ભાજપની સામે, તમારા સાંસદની સામે ચૂંટણી લડ્યા, એને ક્યાં જમીની કામ કર્યું? એ ક્યાં આવ્યા? તો સીધી ટિકિટ આપી દીધી તમે લોકો. એટલે આ તો એવું કે જે મજબૂત હોય જીતે એવાને ટિકિટ આપી દેવાય. ચલો તમે એ. હા, હવે જે આપ ધર્મેશભાઈની વાત કરી છે તો મને એવું લાગે છે કે એમના ફાધર કોંગ્રેસના મુખ્ય અધ્યક્ષ તરીકે વર્ષો સુધી રહ્યા છે. પછી મારી સામે ધર્મેશભાઈ કોંગ્રેસમાંથી ઘણી વખત ચૂંટણી જીત્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયા પક્ષ છોડીને. તો ઘણી વખત એવું પણ બને કે જે કુરબાની પાર્ટીના વ્યક્તિ આપેલી હોય તો ભારતીય જનતા પાર્ટી એમને કોઈ ના કોઈ જગ્યાએ સેટ કરવાની કોશિશ કરતી હોય છે. પણ જે આગળ આપણે સવાલ કર્યું છે કે જો ટિકિટ લેવી હોય તો મારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અને બીજી પાર્ટીઓના બી તમામ કાર્યકર્તાઓને હું એક સંદેશો આપવા માંગુ છું કે તમે ટિકિટની ચિંતા નહીં કરતા, ફક્ત ને ફક્ત જમીની લેવલ પર તમારી પોતપોતાની પાર્ટીની હૃદયથી દિલ લગાવીને અને જનતાની સેવા કરજો. મેં વિશ્વાસ સાથે કહું છું કે જે પ્રમાણે પાર્ટી અમને પસંદ કર્યું છે એ પ્રમાણે આપને પણ પસંદ કરશે. સાહેબ, મારો સવાલ તમારા ગુરુજી પર છે. બધા બહુ સવાલ છે, પણ અત્યારે ગુરુજીને સવાલ તમારા ગુરુજી બિમલેશભાઈએ તો પેલા ભાજપમાં, પછી કે બીજા પક્ષમાં ગયા, ત્રીજા પક્ષમાં ગયા, પાછા એવા એ પાછું તમે કરશો? ના, તમને ખ્યાલ છે? ના, અમે જ્યારથી ભાઈ સાથે જોડાયા છે, લગભગ 1996 થી મેં ભાઈ સાથે જોડાયો છું. 1996 થી માંડીને 2026 સુધી મારા ભાઈ અને ગુરુ તરીકે મારા એના સંબંધ છે. એ મારા રામ અને લક્ષ્મણ છે, હું એનો હનુમાન છું. પણ આજ સુધી મેં નથી જોયું કે ભાઈ કોઈ પણ પાર્ટીમાં ગયા હોય. તો તમને કદાચ ભૂતકાળ ખબર નહીં હોય, તમારા ભાઈએ પંક્ષાંતર કર્યું છે, ભાજપમાંથી બીજા પક્ષમાં ગયા, બીજા પક્ષમાંથી પાછા થયા, પછી પાછા ભાજપમાં આવ્યા હતા. આ જ તકલીફ છે કે ગુરુને પૂરો ઓળખ્યા નથી, નવા નેતાકર બનવા નીકળ્યા છે. પણ સાહેબ, તમારા પત્નીએ 2.5 વર્ષ સુધી કે જેટલી ટર્મ મળી એ નગર સેવિકા તરીકે રહી. મેં અત્યારે બી આગળ પણ એક સવાલ પૂછ્યો કે ન હવે મારા ઘરે નર અને સાલો આવી ગયો વર.
એમના શાસનમાં અમારા ઘરે નળ નહીં આવ્યું ને હવે વર આવી ગયા ઉમેદવાર બનીને. હાજી જીતુભાઈ, તમારો ખૂબ સરસ સવાલ છે. મેં જ્યારે 2018ની ચૂંટણી લડીને જીતીને આવ્યા અને પછી જ્યારે બીજી ચૂંટણી લડવાની તક આપી ત્યારે પાર્ટીએ મને પ્રથમ પસંદગી કરી હતી. પણ મને એવું વિશ્વાસ હતો કે મારી પત્ની મારા કરતાં વધારે સક્ષમ છે અને કામ કરવામાં જ્યારે મેં પાર્ટીની સાથે આ રજૂઆત કરીને પાર્ટી મારા કહેવા પ્રમાણે મારી પત્ની ચંદ્રાને ટિકિટ આપી તો ચંદ્રાએ એટલું બધું સારું 5 વર્ષની કામ કર્યું છે. એ આખી જો વિગત જોઈતી હોય તો હું આપણે વિગત પણ આપું. જીતુભાઈ, પણ તમારો આદેશ હશે તો ચોક્કસ આ ચહેરો જોઈ લેજો. આ ચંદ્રાબેન હતા, નગર સેવિકા હતા, 5 વર્ષ સુધી કર્યું. તમારા વિસ્તારમાં સંપૂર્ણ વિકાસ થઈ ગયો, બધું કામ થઈ ગયા? જી જીતુભાઈ, અમારા વિસ્તારની અંદરમાં જે મોટા કામો હતા, ચંદ્રાની જે લડત હતી તે એ લડત હતી કે અમારા વિસ્તારની જે મોટી સમસ્યાઓ છે એનું હું સમાધાન કરીશ. નાની સમસ્યાઓ જે છે એ કન્ટિન્યુ આવતી છે ને જતી છે ને આવતી છે ને જતી છે, એ કન્ટિન્યુ રૂટીનમાં ચાલે. સાહેબ, ઘરે હવાઈ રોટલી ના મળે અને તમે એમ કે અમે હેલિકોપ્ટર આપીશું તો રોટલી જોઈએ કે હેલિકોપ્ટર જોઈએ? તમે મોટી મોટી સમસ્યા કરે. મારા વિસ્તારમાં, તમારા વિસ્તારમાં ગલી ગલીમાં દબાણો, તમારા વિસ્તારમાં ગલી ગલીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, તમારા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં અરાજકતા, તમારા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગમે ત્યારે પોસ્ટર લાગી જાય, ગમે ત્યારે રસ્તો બંધ થઈ જાય, ગમે ત્યારે નેતા ભાષણ આપવા વળી જાય. આ બધું એ કરવું કે પછી તમે એમ કે અમે મોટી સમસ્યા શું યાર? હાજી હાજી જીતુભાઈ, ખૂબ સારું સવાલ છે તમારું કે ચંદ્રાએ જે નાની બાબતોથી લઈને મોટી જે પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન લાવી છે. હું એક એક્ઝામ્પલ તમને આપું છું. તો તમારે કઈ કામ જ બચ્યું નહીં હશે ને? એક્ઝામ્પલ નહીં, એને બધા કામ લાવી દીધા તો તમે રામરાજ્ય લાવી દીધો, હવે તમારે શું કરવાનું? જલસા જ કરવાના ને? હા ના, તમારી પાસે કઈ કામ જ નથી ને? ના જીતુભાઈ, જલસાનો તો કઈ પ્રશ્ન જ નથી આવતું કારણ કે અમારી છબી ના બિલકુલ. તમે જ કહો છો કે મારી ચંદ્રાએ બધા જ કામ બતાવી દીધા, તો તમારી ચંદ્રાએ હવે તમારી તો નથી નહીં, એ તો તમે અમને ગામને આપી દીધી હતી, એ તમારી કાથી રહી હતી? એ તો તમે સેવા કરવા પ્રજાને આપી દીધી હતી. એ પ્રજાની ચંદ્રા હતી, પ્રજાની ચંદ્રાએ બધા કામો કરી લીધા છે, કઈ કામ બાકી નથી. તો તમે શું કરશો? ભજન કરશો? જીતુભાઈ, પહેલી વાત તો મેં શું કરશું એ પછી તમને કહું, પણ પહેલા એ કહી દઉં છું કે આજથી 5 થી એક્ઝેક્ટ 4 થી 4.5 વર્ષ પહેલા જ્યારે ચંદ્રા ચૂંટણી લડવા માટે આવી ત્યારે અમારા ત્યાં આખા નવસારી વિજલપુર નગરપાલિકાનો કચરો ડોલી તળાવમાં ઠાલવામાં આવતું હતું. એના માટે અમે બી 2.5 વર્ષ સુધી ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પણ જ્યારે ચંદ્રા ચૂંટણી લડવા આવી અને જ્યારે અમારા નાની બેઠકો ચાલતી હતી તે સમય પર ચંદ્રા બે વસ્તુ, જેમાંથી અમારા આખા વિજલપુર શહેર, વોર્ડ નંબર 11 જ નહીં, આખા વિજલપુર શહેર ઘણા ટાઈમથી પરેશાન હતું. તો ચંદ્રાએ એમ કીધું કે હું ગેરંટી આપું છું કે 5 વર્ષની અંદરમાં ડોલી તળાવનું સુંદરીકરણ કરાવીશું અને ગાંધી ફાટકથી લઈને યોગીનગર સુધીનો અમે મોટો રસ્તો કરાવીશું. અને એ બંને કામમાં ચંદ્રા સફળ થઈ છે. આજની તારીખમાં અમારા જે મિલિટરી વાળા કે પોલીસમાં જે ભરતી કરવા માટેના જે નવયુવાનો તૈયારીઓ કરતા હોય, અમારા વિસ્તારમાં આવ્યું કોઈ આયોજન કે કોઈ જગ્યા ન હતી. તે આજે ડોલી તળાવની અંદરમાં એટલી સુંદર વ્યવસ્થા ચંદ્રાએ કરાવી છે. ખાલી 4 વર્ષ પછી ના, જે તમે ફોટા ખાલી જોજો નગરપાલિકા ચંદ્રાએ કરે, બાકીના ભાજપના બીજા તમારા નગરસેવકો શું કરતા હતા? અમારા વિસ્તારમાં તમે ચંદ્રા કરો છો એટલે ચંદ્રાએ જ બધું કર્યું. જેમ મોદી બધું કરે, બાકીના તમે લોકો કઈ નહીં કરો, એમ તમારી ચંદ્રાએ જ બધું કર્યું, બાકીના બધા એવું કર્યું. બાકીના 3 જણાએ અમારા વોર્ડની અંદરમાં જે આવતી વસ્તુ હોય તો રજૂઆત ચંદ્રા કરે. પછી અમારી જે 51 લોકોની જે બોડી છે એમાં સાથ સહકાર હોય છે. સાહેબ મારી વસ્તુ સાંભળો દિલીપભાઈ, તમારી ભાજપની સરકાર, નગરપાલિકા ભાજપ જ હતી ને? હાજી યસ ભાજપની સત્તા, ભાજપ શહેરનો કચરો ઉઘરાવે, તમે તમારો કચરો ઉઘરાવીને મારા ઘરમાં નાખો અને પછી એમ કહો કે મેં સાફ કરી દો. ભાજપને ખબર નથી કે આ ડોલી તળાવમાં કચરો ના નખાય? તો શું કરો નાખતા હતા? પહેલા તમને આયોજન કરવું જોઈએ ને. રાજ્યમાં તમારી સરકાર, અહીંયા તમારી સરકાર, તમે કચરો ડોલી તળાવમાં નાખ્યો પહેલા, પછી આ તો સાફ કર્યા, તો પહેલા ગંદકી કરી, પછી સાફ કરી, પછી મેં સફાઈ કરી. હા જીતુભાઈ, કોઈ કારણસર બીજી જગ્યાએ મળતી ન હોવાના કારણે ડોલી તળાવમાં તમારા ઘરમાં નાખેલ ચાલે? તે ટાઈમ પર કોંગ્રેસ અને ભાજપની બંને મિક્સ સરકાર હતી. ના, તમારી સરકાર હતી ભાઈ. ભાજપની નામ હાથે કોઈ પ્રમુખ કોણ હતું તે? હાજી પહેલા તો છે ને કચરો બુધારી નખાતો હતો. તમારી સરકાર આવ્યા પછી તમારા બિમલેશભાઈ શર્મા કારોબારી અધ્યક્ષ હતા અને ડોલી તળાવમાં કચરો નાખવાનું ચાલુ કર્યો હતો. જીતુભાઈ, હું સ્વીકારું છું, તમારી વાતને હું સ્વીકારું છું કે હોઈ શકે, પણ એનું નિરાકરણ જે ગઈ ટર્મમાં જે ચૂંટણીના દરેક સભ્યો હતા એમને મહેનત કરી અને ચંદ્રા એમાં ખૂબ સહકાર આપ્યું અને ચંદ્રાએ જે વાયદા કર્યા હતા એ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા છે. એના માટે હું એમનો ખરેખર હૃદયથી આભાર માનું છું. ચંદ્રાનો આભાર માન્યા કરશો, પણ અમે ચંદ્રાને મત આપે એનો આપણે નહીં માનવાનું. ફરી કહું છું કે તમારી ચંદ્રાને ત્યાં સુધી અમે મત આપીને પહોંચાડી હતી. ફરી કહું છું કે ચંદ્રા ખૂબ જ મજબૂત અને આ ચંદ્રા ટિકિટ નથી મળી એટલે બોટરિંગ થાય છે ને કે તારા વતી હું આવી ગઈ એટલે એવું રહ્યો તો કહેજે ભાઈ. ચંદ્રા ઘરે રોટી બોટી નથી આપતી ને કે તું મને છોડીને તું રાજકારણમાં જતો રહ્યો, કાલથી ખાવાનું બંધ.
ના ના અમે જે ભારતીય જનતા પાર્ટીમાં એક ડબલ ઇન્જિનની સરકાર કહેવામાં આવે છે તે ખરેખર એ કાં છે ડબલ ઇન્જિન તો મને ખ્યાલ નથી, પણ મારા ઘરમાં ડબલ ઇન્જિન છે કે જ્યારે હું બહાર હોઉં મને કોઈ બી છોકરાને, કારણ કે હું તમને એક વસ્તુ પાછું કહું સાહેબ કે અમારા ત્યાં આખું મિની ભારત છે જ્યાં આખા ભારતના લોકો બસતા હોય છે. અને તમે વાત કરો ઉત્તર ભારતીય પછી જી બિલકુલ ભાઈ તમે કહો કે અમે ઉત્તર ભારત બિહાર વાળા કાં ગયા, પેલા બધા કાં જતા રહ્યા? એવું મહારાષ્ટ્ર કાં જતા? ઉત્તર ભારતીય બિલકુલ અમે ચર્ચા જ નથી કરતા. અમારું આખું મિની ભારત છે અને આખા મિની ભારત અમારા બીજલપુર અમારા પ્રતિ, અમારા પરિવાર પ્રતિ જીતુભાઈ ખૂબ જ પ્રેમ છે, કારણ કે એ લોકોને સાહેબ, બીજું પૂછું કે પૂછું હજુ તમે તો હિન્દી ભાષી મહાસંઘ બનાવો તો તમારા તો મરાઠીઓ અને અમારા પેલા ઉર્દુ બનાવવા બધા કાં જતા રહ્યા પછી? જો જીતુભાઈ ખૂબ સરસ સવાલ કર્યો છે. અમારા વિસ્તારની અંદરમાં હિન્દી ભાષી સંઘ જેવા ઘણા બધા નાના નાના સંગઠન છે. એ શાના માટે છે કે જે ગ્રુપ હોય તો એ ખૂબ નાની નાની મોટી મોટી સેવાઓ એ લોકો એકજૂટ સાથે કરી શકે, પણ જ્યારે બી જરૂર પડે ત્યારે એ મિની ભારત દરેક ગ્રુપ એકજૂટ સાથે રહીને અને એકબીજાને સાથ સહકાર આપતા હોય છે. તમે બિમલેશભાઈને હનુમાન, બિમલેશભાઈના તમે હનુમાન, બિમલેશભાઈ તમારા રામ, તો આરસી પટેલ કોણ? અને આ બાજુ પાછા જિલ્લામાં ભૂરાભાઈ બી એ કોણ તમારા? દરેક ભગવાન નામ તો મને આપી દો. એટલે જી આરસી પટેલ સાહેબ અમારા ધારાસભ્ય છે, ખૂબ મજબૂત નેતા છે અને એમને તમે ટિકિટ કાપવાનો વાત કરતા હતા. કોની અમારી હેસિયત કहाँ કોઈની ટિકિટ કાપવાની કે લાવવાની? અમે તો એક નાના જમીન લેવલના કાર્યકર્તા છે, એટલે આ તો ધારાસભ્યશ્રી છે અને જિલ્લા પ્રમુખ સાહેબ છે અને બંને નેતા એક મજબૂત નેતા છે જેમણે ભૂરાલાલ શાહ સાહેબે નવસારી સંગઠનને ખૂબ જ મજબૂત કર્યું છે. અને મેં જોયું છે કે ઘણા બધા જે નાના નાના વિવાદો ચાલતા હતા એમાં ભૂરાલાલ શાહ સાહેબનું એકજૂટ કરવામાં ખૂબ જ સારું યોગદાન છે. અને આરસી પટેલ સાહેબની જે આપણે વાત કરી તો એક દમદાર અને સિંગમ જેવા નેતા છે. એમની પાસે પણ કોઈ બી કાર્યકર્તા જે સાહેબ ઓળખતા પણ નહીં હોય એમની પાસે જાય છે અને કોઈ બી પ્રોબ્લેમ સાહેબ મને ખબર જ છે કેવા નેતા છે એ, કે તમે ના કહો તો તમે કોના હનુમાને પૂછવું હતું, પણ ચોક્કસ એક નવો ચહેરો, આમ તો જૂનો કહેવાય, રિપીટ થયો અને ફરી એકવાર પત્નીની જગ્યાએ હવે પતિ આવ્યા છે સેવા કરવા. એટલે આ ઘરે ચોક્કસ નક્કી કર્યું છે કે અમારે સેવા કરવી છે. એટલે તમારે કંઈ કામ હોય, કંઈ કામ ના થાય તો આ ચહેરા યાદ રાખજો, જજો સેવા કરવા માટે. એના ઘરના દરવાજા ના ખોલે તો તોડજો, અને જો કદાચ તોય ના કામ કરે તો મને કહેજો, હું કોલર પકડીને લઈ આવીશ એમની પાસે ચોક્કસ. કારણ કે એમને મેં નતું કીધું સેવા કરવા આવો, એ સામેથી સેવા કરવા આવ્યા છે તો ચોક્કસ એ સેવાના મેવા ના ખાઈ જાય અને એ મેવા આપણને મળે એ માટે નગર સેવકને આપણે જાગૃત રાખીશું. જોતા રહો આ જ રીતે નવસારી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.